ભારતીય રિઝર્વ બેંકને ધમકી મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે। લશ્કરે તૈયબાના નામથી આરબીઆઈને ધમકી ભર્યો ફોન કોલ આવ્યો છે। શનિવારે સવારે 10 વાગે આરબીઆઈના કસ્ટમર કેર નંબર પર ધમકી આપવામાં આવી હતી, જેમાં ધમકી આપનારે પોતાને લશ્કરનો સીઈઓ હોવાનો દાવો કર્યો। ધમકી ભર્યા ફોન કોલ બાદ આરબીઆઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। ભારતીય રિઝર્વ બેંકને ધમકી મળ્યાનો દાવો લશ્કરે તૈયબાના નામથી આરબીઆઈને ધમકી મળી છે। કસ્ટમર કેર નંબર પર કોલ કરીને લશ્કરનો સીઈઓ હોવાનો દાવો કરી એક શખ્સે ધમકી આપી છે। ધમકી આપનારે પોતાને લશ્કરનો સીઈઓ ગણાવ્યો। ધમકી ભર્યા ફોન કોલ બાદ આરબીઆઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને સમગ્ર મામલે હવે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। ભારતીય રિઝર્વ બેંકને ધમકી મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે। લશ્કરે તૈયબાના નામથી આરબીઆઈને ધમકી ભર્યો ફોન કોલ આવ્યો છે। શનિવારે સવારે 10 વાગે આરબીઆઈના કસ્ટમર કેર નંબર પર ધમકી આપવામાં આવી હતી,